નમસ્કાર. ચાલો આજે એક બહુ જ રસપ્રદ વિશ્લેષણમાં ઊંડા ઉતરીએ. આપણે વાત કરવાના છીએ પરંપરાગત બ્રેસીસ અને આધુનિક વીજીડીસી અલાઇનર્સ વચ્ચેના તફાવતો વિશે. અત્યાર સુધી આપણે દાંત સીધા કરવાની પદ્ધતિઓને માત્ર એક મેડિકલ ટ્રીટમેન્ટ તરીકે જ જોતા આવ્યા છીએ, ખરું ને? પણ આજે આપણે જોઈશું કે આ બંને વિકલ્પો ખરેખર આપણી રોજિંદી જીવનશૈલી પર કેવી અને કેટલી ઊંડી અસર કરે છે. આ કોઈ સામાન્ય સરખામણી નથી, પણ એક સાચો લાઇફસ્ટાઇલ મુકાબલો છે. તો સૌથી પહેલાં તો એ વિચારવા જેવું છે કે લોકોને એકદમ ખુલીને આત્મવિશ્વાસ સાથે હસતા કોણ રોકે છે. એવી કઈ બાબતો છે જે આપણને આપણું મનપસંદ સ્મિત મેળવવામાં અડચણરૂપ બને છે. આ સમજવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આખરે આખી ઓર્થોડોન્ટિક સારવારનો પાયો જ આ પ્રશ્ન પર ટકેલો છે. આજની આપણી ચર્ચાના મુખ્ય પાસાઓ પર એક નજર કરીએ તો આપણે શરૂઆત કરીશું યોગ્ય રચનાની શોધથી, ત્યારબાદ ઓર્થોડોન્ટિક વિકલ્પોનો પરિચય મેળવીશું. પછી જોઈશું કે તેની આપણા રોજિંદા જીવન અને જીવનશૈલી પર શું અસર થાય છે, ટેકનોલોજી અને ક્લિનિકની મુલાકાતોમાં શું તફાવત છે, અને અંતે વીજીડીસી અલાઇનર્સ શા માટે એક સારો વિકલ્પ બની શકે છે. તો ચાલો આપણા પહેલા વિભાગથી શરૂઆત કરીએ, યોગ્ય રચનાની શોધ, અને જોઈએ કે સંપૂર્ણ સ્મિત મેળવવામાં કયા સામાન્ય અવરોધો આવે છે. જુઓ, ઘણા બધા દર્દીઓ કેટલીક એકદમ સામાન્ય શારીરિક સમસ્યાઓનો સામનો કરતા હોય છે, જેમ કે આગળ પડતા દાંત, વાંકાચૂકા દાંત, દાંત વચ્ચેની જગ્યા અથવા તો એકદમ અનિયમિત દેખાતું સ્મિત. આ બધી સમસ્યાઓ એટલી સામાન્ય છે કે તે કોઈને પણ હોઈ શકે છે. અને રસપ્રદ વાત એ છે કે આપણે આગળ જે બે વિકલ્પોની વાત કરવાના છીએ તે બંનેનો અંતિમ ઉદ્દેશ્ય તો આ જ પાયાની સમસ્યાઓને ઉકેલવાનો છે. હવે સમય છે આપણા બે મુખ્ય ઓર્થોડોન્ટિક વિકલ્પોનો પરિચય મેળવવાનો: પરંપરાગત ઉપાય વિરુદ્ધ આધુનિક ઉત્ક્રાંતિ. સૌથી પહેલાં મેદાનમાં છે પરંપરાગત બ્રેસીસ. આપણે બધાએ આ ક્યાંક ને ક્યાંક જોયા જ છે. આ એક લાંબા સમયથી ચાલતી આવતી ઐતિહાસિક પદ્ધતિ છે, જેમાં થાય છે એવું કે ધાતુ અથવા સિરામિકના બ્રેકેટ્સને દાંત પર કાયમી ધોરણે ફિક્સ કરી દેવામાં આવે છે. તેમાં વાયર પસાર કરવામાં આવે છે અને દાંતને યોગ્ય સ્થિતિમાં લાવવા માટે ડેન્ટિસ્ટ પાસે જઈને નિયમિતપણે મેન્યુઅલ રીતે આ વાયરને કડક કરાવવા પડે છે. બીજી તરફ ડેન્ટલ સાયન્સની એકદમ આધુનિક ઉત્ક્રાંતિ એટલે વીજીડીસી અલાઇનર્સ. આ કોઈ વાયર કે મેટલ નથી, પણ એકદમ પારદર્શક અને જરૂર પડે ત્યારે સરળતાથી બહાર કાઢી શકાય તેવી ટ્રે છે. તેમાં દાંતને ધીમે ધીમે અને હળવાશથી યોગ્ય સ્થિતિમાં લાવવા માટે કોમ્પ્યુટર દ્વારા ખાસ ડિજિટલ પ્લાનિંગ કરવામાં આવે છે. આખી પદ્ધતિ જ એકદમ હાઈટેક છે. હવે વાત કરીએ ત્રીજા અને સૌથી રસપ્રદ વિભાગની: રોજિંદા જીવન અને જીવનશૈલી પર અસર. એટલે કે રોજબરોજના દૃષ્ટિકોણથી આ બંને સારવારનું મૂલ્યાંકન કરીએ તો કેવું રહે? દેખાવની વાત આવે ત્યારે આ બંને વચ્ચેનો તફાવત જમીન આસમાનનો છે. કલ્પના કરો, પરંપરાગત બ્રેસીસ પહેરેલી વ્યક્તિ જ્યારે પણ બોલે કે હસે ત્યારે દાંત પરના મેટલના તાર તરત જ નજરે પડે છે. સામાજિક પ્રસંગોમાં આનાથી ઘણો સંકોચ થઈ શકે છે. તેની સરખામણીમાં અલાઇનર્સની ડિઝાઇન એટલી હદે પારદર્શક હોય છે કે સામેવાળી વ્યક્તિને ખ્યાલ પણ નથી આવતો કે કોઈ સારવાર ચાલી રહી છે. આનાથી દર્દીનો આત્મવિશ્વાસ એકદમ જળવાઈ રહે છે. અને જમવાનો અનુભવ? જે લોકોએ ક્યારેય બ્રેસીસ પહેર્યા હશે તેમને ખબર જ હશે કે બ્રેકેટ્સમાં ખોરાક ફસાઈ જવાની સમસ્યા કેટલી હેરાન કરનારી હોય છે. બ્રેસીસમાં તમારે કડક કે ચીકણો ખોરાક ખાવાનું ટાળવું પડે છે, પણ અલાઇનર્સમાં આમાં તમને એક અદ્ભુત સ્વતંત્રતા મળે છે. જમતા પહેલાં બસ ટ્રેને સરળતાથી બહાર કાઢી લો અને કોઈપણ જાતના ટેન્શન વગર તમારું મનપસંદ ભોજન માણો. આરામ અને સ્વચ્છતાની બાબતમાં પણ આ બંનેનો તફાવત નોંધવા જેવો છે. બ્રેસીસના વાયર ઘણીવાર ગાલની અંદરના ભાગમાં વાગતા હોય છે, જેનાથી ચાંદા પડે છે અને કડક કરતી વખતે દુખાવો પણ થાય છે. જ્યારે અલાઇનર્સ એકદમ સ્મૂધ હોય છે, એટલે તેમાં કોઈ ઘર્ષણ થતું નથી. સૌથી મોટી વાત તો મૌખિક સ્વચ્છતાની છે. બ્રેકેટ્સ લાગેલા હોય ત્યારે બ્રશ કરવું ખૂબ જ માથાકૂટવાળું કામ છે, જેનાથી પેઢાના રોગોનું જોખમ વધે છે. પણ અલાઇનર્સને તમે જાતે જ કાઢીને સામાન્ય રીતે બ્રશ કરી શકો છો, જેથી દાંત 100% સ્વચ્છ અને પેઢા સ્વસ્થ રહે છે. હવે આગળ વધીએ આપણા ચોથા વિભાગ તરફ: ટેકનોલોજી અને ક્લિનિકની મુલાકાતો. ચાલો સમજીએ આ સુંદર સ્મિત પાછળનું વિજ્ઞાન. ટેકનોલોજીની દૃષ્ટિએ જોઈએ તો પરંપરાગત બ્રેસીસ મોટેભાગે ડેન્ટિસ્ટની મેન્યુઅલ ગણતરી અને વાયર આધારિત કામગીરી પર જ આધાર રાખે છે. પણ અલાઇનર્સ પાછળનું ડિજિટલ પ્લાનિંગ એકદમ ક્રાંતિકારી છે.
તેમાં એડવાન્સ્ડ 3D સ્કેનિંગ અને કોમ્પ્યુટરાઇઝ્ડ પ્લાનિંગનો ઉપયોગ થાય છે. આનો સૌથી મોટો અને જાદુઈ ફાયદો ખબર છે શું છે? સારવાર શરૂ થતાં પહેલાં દર્દી સ્ક્રીન પર જોઈ શકે છે કે પ્રક્રિયા પૂરી થયા પછી તેમનું ભવિષ્યનું સ્મિત કેવું દેખાશે. આજના આ દોડધામવાળા જીવનમાં કોઈની પાસે વારંવાર ક્લિનિકના ધક્કા ખાવાનો સમય ક્યાં છે? બ્રેસીસ હોય તો વાયર ટાઈટ કરાવવા તમારે નિયમિતપણે ડેન્ટિસ્ટ પાસે જવું જ પડે. પણ અલાઇનર્સમાં આખી પ્રક્રિયા અગાઉથી જ ડિજિટલ રીતે ગણતરી કરીને સેટ કરેલી હોય છે. એટલે મોટાભાગની ટ્રે પહેલેથી જ આપી દેવામાં આવે છે. પરિણામે ક્લિનિકની મુલાકાતો ઘણી ઓછી થઈ જાય છે, જે વ્યસ્ત વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ માટે ખરેખર સમયની બહુ મોટી બચત છે. અંતે આપણા 5મા વિભાગ પર આવીએ, VGDC અલાઇનર્સની પસંદગી. ચાલો જોઈએ કે આ આધુનિક ઉકેલનો સૌથી વધુ ફાયદો કોને થાય છે. ઘણીવાર લોકોને એવું લાગતું હોય છે કે અલાઇનર્સ માત્ર નાની મોટી ખામીઓ જ દૂર કરી શકે છે, પણ એવું બિલકુલ નથી. આજે ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે આ અલાઇનર્સ એકદમ બહુમુખી સાબિત થયા છે. દાંત વચ્ચેની જગ્યા પૂરવી હોય, એકબીજા પર ચડી ગયેલા ભીડવાળા દાંત સીધા કરવા હોય કે પછી આગળ પડતા દાંતને પાછળ લેવા હોય, આ તમામ હળવીથી લઈને મધ્યમ સ્તરની અટપટી સમસ્યાઓમાં તે અત્યંત સફળતાપૂર્વક કામ કરે છે. તો આના આદર્શ ઉમેદવારો કોણ છે? જો અલાઇનર્સ લગભગ અદૃશ્ય હોવાને કારણે અમુક લોકો માટે તે પહેલી પસંદ છે. ખાસ કરીને એવા લોકો જેમના માટે દેખાવ બહુ અગત્યનો છે. કોર્પોરેટ મીટિંગ્સમાં જતા પ્રોફેશનલ્સ હોય, કોલેજ જતા વિદ્યાર્થીઓ હોય કે પછી એવા લોકો હોય જેમના નજીકના ભવિષ્યમાં લગ્ન થવાના છે. આ બધા જ લોકો માટે કોઈને ખબર ન પડે તે રીતે દાંતની સારવાર કરાવવા માટે અલાઇનર્સ એક પરફેક્ટ વિકલ્પ બની રહે છે. વ્રજ ગ્રુપ ઓફ ડેન્ટલ ક્લિનિક્સની વાત કરીએ તો તેમનો અભિગમ ખૂબ જ સ્પષ્ટ અને દર્દીલક્ષી છે. અહીં માત્ર સારવાર નથી થતી, પણ નિષ્ણાત ડોક્ટરના માર્ગદર્શન હેઠળ એડવાન્સ્ડ ડિજિટલ પ્લાનિંગનો સમન્વય કરવામાં આવે છે. તેમનું મુખ્ય લક્ષ્ય છે કે દર્દીઓને આધુનિક ઉકેલો દ્વારા સ્મિત સુધારવાની સાથે સાથે સારવારનો એક અત્યંત આરામદાયક અનુભવ પૂરો પાડવો. એમનું એક ખૂબ જ સુંદર સૂત્ર છે, એક અનુભવ જે ગમશે અને એક સ્મિત જેને પ્રેમ કરશો. આ માત્ર કેટલાક શબ્દો નથી, પણ તેમની મૂળ ફિલોસોફી છે. સારવારનું અંતિમ પરિણામ તો સુંદર હોવું જ જોઈએ, પણ એ સારવારની પ્રક્રિયા પણ દર્દી માટે પીડારહિત અને સકારાત્મક હોવી જોઈએ, ખરું ને? આ જ બાબત એક મેડિકલ પ્રક્રિયાને યાદગાર અનુભવમાં બદલી નાખે છે. તો આ બધું સમજ્યા પછી એક બહુ જ ઊંડો પ્રશ્ન આપણા મનમાં જરૂર ઉદ્ભવે છે. એક એકદમ સ્પષ્ટ, કોઈને ન દેખાય તેવી અને આરામદાયક સારવાર વ્યક્તિના રોજિંદા આત્મવિશ્વાસ અને આખી જીવનશૈલીમાં કેટલો મોટો અને હકારાત્મક બદલાવ લાવી શકે. જ્યારે સ્મિત કરવામાં કોઈ ખચકાટ નથી હોતો, ત્યારે વ્યક્તિનું વ્યક્તિત્વ ખરેખર સોળે કળાએ ખીલી ઉઠે છે. આજના આ રસપ્રદ વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.